નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। થોડા દિવસ પહેલા ગુજરાતના દરેક કલાકારોને નહીં, ફક્ત જે ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી કરતા હોય એવા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી એમને એકાદ કલાક વિધાનસભાની અંદર આટા ટલ્લા મરાવરાવ્યા, ત્યાર પછી ફોટો સેશન કરાવરાવ્યું, મીડિયા વાળાએ એમનું ઇન્ટરવ્યુ લીધું। ત્યારે માયાભાઈ આહિરે પણ જવાબ આપ્યો કે ભાઈ આ તો વિધાનસભા કહેવાય, આ તો એ નેતાનું કામ કરે, અમે અમારું કામ કરીએ, આમાં અમને કઈ એટલી બધી બહુ ખબર પડે નહીં। એકચ્યુઅલી એવું છે કે અમને આમંત્રણ હતું એટલે અમે લોકો આવ્યા છીએ। ત્યાર પછી બીજા કલાકારનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, એમણે પણ આ જ જવાબ આપ્યો। એટલે એવું લાગે છે કે બહારથી આ લોકો નક્કી કરીને જ આવ્યા હશે કે ભાઈ આપણે સૌ લોકોએ સરકારના વખાણ જરા પણ કરવાના નથી, ખાલી અમને આમંત્રણ મળ્યું હતું અને અમે આવ્યા છીએ। વધારે પડતું બોલતા નહીં, નતર કીર્તિદાન ગઢવીએ જે રીતે સ્માર્ટ મીટરની દલાલી કરી અને એના જે ગોબા ઉપડી ગયા સોશિયલ મીડિયામાં, એવા એકચ્યુઅલી આપણા પણ કંઈક ગોબા ઉપડી જશે। એટલે આ લોકો બહારથી જ નક્કી કરીને આવ્યા હશે। પણ મારે વાત કરવી છે ગુજરાતના સુપ્રસિદ્ધ સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને કેમ આમંત્રણ ના આપવામાં આવ્યું? પાટીદાર સમાજ તરફથી અલ્પા પટેલ પણ એક સારા એવા ગાયક કલાકાર છે, જે સ્ટેજ પ્રોગ્રામો કરે છે, ડાયરાના પ્રોગ્રામો કરે છે, તો એમને પણ કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું? એટલે વિક્રમ ઠાકોરની કંઈક ને કંઈક લાગણી દુભાઈ છે, એ વ્યાજબી છે। પરંતુ જે રીતે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ સરકાર વિરુદ્ધ જે વાત કરી છે અને સરકારના જે ગોબા ઉપાડી લીધા છે, સૌથી પહેલા તમે દોસ્તો એને સાંભળો। નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા। ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું। એકાદ કલાક વિધાનસભામાં આટા ટલ્લા મરાવી, ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો। આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કંઈ પણ સરકારી કલાકારો જોડાયા, એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા, ભાજપની ચાપલુસી કરવી, ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે। પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું। તે બાબતથી દુઃખી થઈને, પીડાઈને, જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર, એ સંગીતકાર, સંતવાણી ગાય, ગરબા ગાય, ફિલ્મોમાં એક્ટિંગ કરે, ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી। એમની પીડા વ્યાજબી છે, એમનો મુદ્દો પણ વ્યાજબી છે, કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે। કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય, ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે। એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં। છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે। હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોરને 2 કલાક કે 4 કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન આપ્યું, એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી, માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે, એવા વ્યક્તિએ 2 કલાક માટે વિધાનસભા જવાના બદલે 5 વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ। આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે, પાર્ટીમાં એમણે જવું જોઈએ। અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર 2 કલાક માટે જ શું કામ, ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા જ શું કામ, ધારાસભ્ય બનીને, છાતી કાઢીને, કોલર ઊંચા કરીને, કમ્પ્લેટ વજનથી, માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર 5 વર્ષ માટે વિધાનસભામાં જાય, એ માટે આપણે બધાએ કામ કરવું પડશે। મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે, વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે।
જે ભાજપ વાળાએ કલાક 2 કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે, એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે. અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોક કલાકાર, લોક સાહિત્ય, લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે, કલા લોકો માટે છે, લોક ડાયરો લોકો માટે છે, લોક સાહિત્ય લોકો માટે છે. પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે. એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ, લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ, લોક સાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ. કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક, એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે. અને ભાજપની વાહવાહી, ચાપલુસી બધું જ કર્યા પછી એમને જયારે સરકારની એફઆઈઆર લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી. તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને 1-2 કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંત્રણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો 5 વર્ષ માટે એમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના કલાકારો અને ઠાકોર સમાજે લેવો જોઈએ એવી મારી વિનંતી છે. જય હિન્દ. તો હવે મારે કહેવું છે કે આ જેટલા ચાપલુસી કરવા માટે ગયા હતા એ બધા પાસે આવનારી ચૂંટણીમાં કંઈક ને કંઈક આ ભારતીય જનતા પાર્ટી થોડો ઘણો પ્રચાર તો ચોક્કસથી કરાવશે. જોજો તમે આવનારી ચૂંટણીમાં આ એકાદ કલાકારના વિડીયો તો આવશે જ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને વોટ આપો, મોંઘવારી થોડી સહન કરી લેજો, બેરોજગારી સહન કરી લેજો, પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ સહન કરી લેજો, પણ નરેન્દ્ર મોદી જેવા નેતા તમને નહીં મળે. આવી ચાપલુસી કરવા માટે કંઈક ને કંઈક તમે ધ્યાન રાખજો. આવનારી ચૂંટણીમાં આ એકાદ કલાકાર તો બોલશે ને બોલશે જ. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે વિક્રમ ઠાકોર જેવા સુપ્રસિદ્ધ સુપરસ્ટાર કલાકારની બાદબાકી કરી અને ભારતીય જનતા પાર્ટીએ બતાવી દીધું છે કે જે અમારી ચાપલુસી કરશે અમે એને જ માન સન્માન આપીશું. કહેવાય છે કે એક સમયે વિક્રમ ઠાકોરને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી સારી એવી ઓફર મળી હતી, અમારી પાર્ટીમાં જોઈન્ટ થઈ જાઓ. ત્યારે આ ઓફર વિક્રમ ઠાકોરે ઠુકરાવી હતી. એટલે કદાચ આ સમયે ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપી એમનો બદલો લીધો હોય એવું અહીંયા મને સ્પષ્ટ દેખાય છે. બાકી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને દોસ્તો જરૂરથી જણાવજો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને આવનારી ચૂંટણીમાં કેટલા કલાકારો ચાપલુસી કરે છે એનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ.